પુષ્પામ ભગવાનને ફૂલ અર્પણ કરવાના. ત્યાર પછી ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઋતુકાલોદ્ભવાની પુષ્પાણીમ સમર્પયામિ. પુષ્પ પછી હવે ભગવાનને અગરબત્તી વડે ધૂપ આપી જવાનો, અબિલ ગલાલ ચડાવી જવાના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. અબિલ ગલાલ કંકુ ભગવાન ઉપર ચડાવ્યા પછી અગરબત્તી વડે ભગવાનને ધૂપ આપવાનો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. ધૂપમ અઘ્રાપયામિ. ભગવાન પાસે જે દીપ ચાલુ છે એ ભગવાનને દીપ અર્પણ કરો છે એવી ભાવના કરી હાથ જોડી રાખી ભગવાન અને દીપ દેવતાને નમસ્કાર કરવાના. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. દીપમ દર્શયામિ. હવે ભગવાન ગણપતિ દાદા પાસે ગોળ ધરવાનો અને ભગવાન સત્યનારાયણ પ્રભુ પાસે ફ્રૂટ સૂકો લીલો મેવો જે મળે એ ભગવાનને નૈવેદ્યમાં પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવાના. ઓમ નૈવેદ્યમ ગાયત્રી મંત્રેણ સંપ્રોક્ષ્ય. જરા જે ભગવાન પાસે પ્રસાદ ધર્યો છે એને પાણીથી પ્રોક્ષણ કરવાનું, જલ છાંટવાનું. ધેનવાન અમૃતિગ્રત્ય ચક્રમુદ્રયા સંરક્ષ્ય. ભગવાનને આપણે જે પ્રસાદ ધર્યો છે ભગવાન જમે છે એવી ભાવના કરવાની. હાથ જોડી રાખવાના. મનમાં ભગવાન જમતા હોય એવું ધ્યાન કરવાનું. નાભ્યાસેદંધર્ષઘો શીર્ષણો દ્યૌહો સમવર્તતા. પદભ્યામ ભૂમિર્દિશઃ શ્રોત્રાत् તથા લોકામ અકલ્પાયન્ના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાન પાસે તજ, લવિંગ, એલચી, સોપારી, નાગરવેલના પાન બધું ધરેલું છે. ભગવાનને અર્પણ કરવાના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. મુખવાસ પુગીફલ તાંબૂલમ સમર્પયામિ. હવે ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ પ્રભુ પાસે યત્કિંચિત વ્યવહારિકમ હિરણ્ય પુષ્પ દક્ષિણામ સમર્પયામિ. યથાશક્તિ ભગવાન પાસે દક્ષિણા ધરી જવાની. હવે ભગવાન સત્યનારાયણ પ્રભુ એને બાજોઠ ઉપર જે સફેદ વસ્ત્રથી સ્થાપન કરેલું છે એની અંદર પધરાવી જવાના. જ્યાં આપણે કળશ પધરાવેલો છે એ કળશની સાથે ભગવાન સત્યનારાયણ પ્રભુને પધરાવવાના. અને બાજોઠની આગળ લાલ વસ્ત્રથી ઘઉંનું જે સ્થાપન કરેલું છે એની અંદર ભગવાન ગણપતિ દાદાને બિરાજમાન કરવાના. હવે ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ પ્રભુ એમને પધરાવ્યા પછી ભગવાનની આપણે આરતી કરવાની. આરાર્તિકમ્મા રીમ રત્નેશ્વર્યૈ નમઃ. જ્વાલામાલિન્યૈ નમઃ. રીમ ઇતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય આરતી પ્રગટાવી અને ભગવાનની આરતી ઉતારવાની છે. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતા હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજા મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરે.
ओम भूर्भुवः स्वः सिद्धिबुद्धि सहिता श्रीमन्महागणाधिपतये नमः। भगवता श्री सत्यनारायणाय नमो नमः। तथा च आवाहित देवताभ्यो नमः, स्थापित देवताभ्यो नमः। आरार्तिकां समर्पयामि। आरती નીચે પધરાવી 3 વખત આરતીની જલથી પરિક્રમા કરવાની. ત્યારબાદ આરતી ઉપરથી પુષ્પ ઉતારી ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ ભગવાન પાસે પધરાવી જવાના. હવે તમારે આરતી લઈ લેવાની. આરતી લીધા બાદ બંને હાથને જલથી શુદ્ધ કરવાના. હાથમાં ફૂલ રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતये નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. ચરણ કમલે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હાથમાં રહેલા ફૂલ ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ પ્રભુ પાસે પધરાવી જવાના. હવે ભગવાન ગણપતિ દાદાને વિશેષાર્ઘ્ય અર્પણ કરી જવાનો. જે શ્રીફળ છે એ હાથની જમણા હાથના ખોબામાં રાખવાનું અને ભગવાન પાસે ગણપતિ દાદા પાસે એ શ્રીફળ પુષ્પ અને યથાશક્તિ દક્ષિણા ભગવાન ગણપતિ દાદા પાસે અર્પણ કરવાના. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતये નમઃ. ચરણ કમલે વિશેષાર્ઘમ સમર્પયામિ. ભગવાન ગણપતિ દાદા પાસે શ્રીફળ વગેરે પધરાવી જવાના. ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ ભગવાનને નમસ્કાર કરવાના. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ પ્રસન્નો ભવ સર્વદા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતये નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન કરોમિ. ભગવાન સત્યનારાયણ પ્રભુને પણ નમસ્કાર કરી જવાના. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન કરોમિ. હવે ભગવાન સત્યનારાયણ પ્રભુ અને ગણપતિ ભગવાનની પૂજા થયા પછી આપણે કથા વાંચનાર યજમાન, કથા વાંચનાર ભૂદેવ એમની પૂજા કરવાની. બ્રાહ્મણ નથી પણ બ્રાહ્મણની પૂજા કરીએ છીએ એવી મનમાં ભાવના કરવાની. ઓમ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌબ્રાહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ બ્રહ્મણે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન કરોમિ. તતો પુસ્તક પૂજનમ. ભગવાન સત્યનારાયણ પ્રભુનું વાંગ્મય જે સ્વરૂપ એને નમસ્કાર કરી જવાના. વાંગ્મય મૂર્તયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન કરોમિ. હવે જમણા હાથની અંદર જલ રાખી અત્યારે જે આ બધી ભગવાનની પૂજા કરી ભગવાનને અર્પણ કરવાની. અને યથાશક્ત્યા યથાભક્ત્યા યથા મિલિતોપચાર દ્રવ્યૈ ભગવાન સત્યનારાયણ તથા ચ ગણપતિ ભગ પૂજનાદ્યર્ચન કૃતમ તેન શ્રી કર્માંગ દેવતા ભગવત શ્રી સત્યનારાયણ પ્રિયતા નમઃ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. હવે ભગવાનની પૂજા પૂર્ણ થયા બાદ એકાગ્ર ચિત્ત વડે ભગવાન સત્યનારાયણ પ્રભુની આ કથા શ્રવણ કરવાની છે. અજ્ઞાનતિમિરાન્ધસ્ય
ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। शरणागतदीनार्त परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते। स्वस्ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरु परमात्मने नमः। आचार्य श्री चरणतीर्थ महाराजस्य चरणकमलाभ्यां नमः। भगवत्यै भुवनेश्वर्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। व्यास उवाच एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः पप्रच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु। एक वखत નૈમિષારણ્યને વિશે શૌનકાદિ ઋષિમુનિઓ બધા એકત્રિત થયેલા છે. એમાં સૂતજી મહારાજ સુંદર આસન ઉપર વિરાજમાન છે. શૌનકાદિ ઋષિમુનિઓ એકદમ હાથ જોડી સૂતજી મહારાજને પ્રાર્થના કરે છે. નૈમિષારણ્ય એટલે જ્યાં જતા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણ વસ્તુની પ્રાપ્તિ થાય એનું નામ નૈમિષારણ્ય. અથવા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર આ 6 પ્રકારના શત્રુઓનો વિનાશ થાય એનું નામ નૈમિષારણ્ય. અથવા જ્યાં અહર્નિશ સત્સંગ થયા કરે આવું જે પવિત્ર સ્થળ એનું નામ નૈમિષારણ્ય કહેવામાં આવે. આ નૈમિષારણ્યની અંદર સૂતજી મહારાજ અને શૌનક વગેરેનો સંવાદ થાય છે, સત્સંગ થાય છે. શૌનકજી મહારાજ પ્રશ્ન કરે છે કે હે સૂત, અમને એવું કોઈ વ્રત બતાવો જેનાથી મનુષ્ય પોતાના મનવાંછિત પદાર્થને પ્રાપ્ત કરી શકે. ત્યારે સૂતજી મહારાજ કહેવા લાગ્યા કે હે શૌનક, અત્યારે તમે મને જે આ પ્રશ્ન કરો છો એવો જ પ્રશ્ન પૂર્વકાળને વિશે એક વખત નારદજી મહારાજે ભગવાન સત્યનારાયણ પ્રભુને કરેલો હતો. અને ભગવાન અને નારદના સંવાદમાં જે કથા બનેલી છે હું તમને કહું, સાંભળો. એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયા વિવિધાન પર્યટન લોકાન મર્ત્યલોકમુપાગતઃ. પૂર્વકાળને વિશે એક વખત નારદજી મહારાજ પોતે ભ્રમણ કરતા કરતા મૃત્યુલોકને વિશે આવ્યા છે. મૃત્યુલોકમાં નારદજી મહારાજ જ્યાં આવે તો મૃત્યુલોકના માનવીઓને અનેક પ્રકારે દુઃખ ભોગવતા જોયા છે. ભગવત ભક્ત બીજાના દુઃખને સહન કરી શકે નહીં. બીજાના દુઃખને દૂર કરવાનો જે પ્રયત્ન કરે એનું નામ ભક્ત. નારદજી મહારાજ ભગવત ભક્ત છે. વિચાર કરો કે આ કલયુગના જીવ પ્રાણી માત્રનું દુઃખ કેવી રીતે દૂર થાય. પોતે
ઘણો વિચાર કર્યો છતાં કઈ સમજ ન પડી, એટલે નારદજી મહારાજ પોતે ઇતિ સંચિંત્ય મનસા વિષ્ણુ લોકમ ગતસ્તદા, વિષ્ણુ લોકને વિશે નારદજી ગયા છે. આ વખતે વિષ્ણુ લોકમાં નારદજી જતા ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન થયું છે. ભગવત દર્શન થતા નારદજી મહારાજ એકદમ ભગવાનની સ્તુતિને કરે છે. નારદ પોતે વિચાર કરે કે ભગવાનની સ્તુતિ કરવા હું સમર્થ નથી. નારદજી મહારાજે જે સ્તુતિ કરી બહુ સુંદર છે. નારદજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, નમો વાંગમનસાતીતા રૂપાયાનંદ શક્તયે આદિમધ્યાંતહીનાય નિર્ગુણાય ગુણાત્મને સર્વેષા મહાદિભૂતાય ભક્તાનામાર્તિનાશિને. હે ભગવાન, તમે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લયને કરનારા છો. હે ભગવાન, તમે મન અને વાણીથી પર છો. એટલે હે પ્રભુ, હું આપના લીલાનું વર્ણન કરવા સમર્થ નથી. આપના સ્વરૂપનું વર્ણન કરવા હું સમર્થ નથી. અને હે ભગવાન, તમે નિર્ગુણ, નિરંજન અને નિરાકાર છો. છતાં પણ નિજ ભક્તને માટે હે પ્રભુ, આપ નિરાકારમાંથી સાકાર બનો છો, નિર્ગુણમાંથી સગુણ બનો છો. એવા હે પરમાત્મા, હું આપને નમસ્કાર કરું છું. નારદજી મહારાજ આ પ્રમાણે ખૂબ સુંદર ભગવાનની સ્તુતિ કરી પરમાત્મા પ્રસન્ન થયા છે. અંતઃકરણ પૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના, સ્તુતિ, એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન કહેવા લાગ્યા, હે નારદ, આપના આગમનનું પ્રયોજન શું? અત્યારે આપ શા માટે આવ્યા છો? ત્યારે નારદજી કહેવા લાગ્યા, ભગવાન, મૃત્યુલોકમાં હું ગયો તો મૃત્યુલોકના માનવીઓ અનેક પ્રકારના દુઃખ, આદિ, વ્યાધિ અને ઉપાધિ ભોગવી રહ્યા છે. તો એમના દુઃખનો નાશ થાય એવો કંઈક મને માર્ગ બતાવો. ત્યારે ભગવાન સત્યનારાયણ કહેવા લાગ્યા કે હે નારદ, તે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. સાધુ પૃષ્ટમ ત્વયા વત્સ લોકાનુગ્રહ કાંક્ષયા યત કૃત્વા મુચ્યતે મોહાત તત્શૃણુસ્વ વદામિ તે. ભગવાન કહેવા લાગ્યા કે હે નારદ, જીવ પ્રાણી માત્રના કલ્યાણ કરનારા પ્રશ્નથી મને આનંદ થયો છે. સ્વર્ગ અને મૃત્યુલોકની અંદર ઉત્તમ ફળને આપનાર એવા હું એક તને વ્રત કહું છું. એ વ્રત સત્યનારાયણ સેદમ વ્રતમ સમ્યક વિધાનતઃ કૃત્વા સદ્ય સુખમ ભુક્ત્વા પરત્ર મોક્ષમાપ્નુયાત. ભગવાન કહેવા લાગ્યા, હે વત્સ નારદ, મનુષ્ય લોકમાં તથા સ્વર્ગલોકમાં અતિ દુર્લભ એવું આ ભગવાન સત્યનારાયણ પ્રભુનું વ્રત છે. ભગવાન સત્યનારાયણની આ કથા કરવાથી માણસ આ લોકના અનેક પ્રકારના સુખ વૈભવોને ભોગવી અંતે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. ભગવાનના વાક્યને સાંભળી નારદ પૂછવા લાગ્યા, હે પ્રભુ, ભગવાનની આ કથા, એનું ફળ શું? કેવી રીતે કરવું? આ વ્રતનો વિધિ શું? એ બધું મને બતાવો. ભગવાન કહેવા લાગ્યા,
श्रीभगवानुवाच दुःखशोकादिशमनम् धनधान्यप्रवर्धनम् सौभाग्यसन्ततिकरम् सर्वत्र विजयप्रदम्। ભગવાન કહે કે હે નારદ, સત્યનારાયણની કથા કરવાથી માણસના દુઃખ શોક આદિનું શમન થાય છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વત્ર વિજય મળે છે. યસ્મિન કસ્મિન દિને મર્ત્યો ભક્તિ શ્રદ્ધા સમન્વિતઃ સત્યનારાયણં દેવં યજેત્યૈવ નિશામુખે. કોઈ પણ દિવસે ભગવાન સત્યનારાયણ પ્રભુનું આ વ્રત થઈ શકે છે. શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન સત્યનારાયણ પ્રભુનું વ્રત, ભગવાનની આ કથા કરવી જોઈએ. હે નારદ, રંભાફલમ ઘૃતમ ક્ષીરમ ગોધુમસ્ય ચ ચૂર્ણકમ અભાવે શાલિચૂર્ણમ વા શર્કરા વા ગુડસ્તથા. ભગવાન સત્યનારાયણ પ્રભુને રંભાફલમ કેળા અને નૈવેદ્ય માટે સારી રીતે તૈયાર કરેલો શીરો ભગવાનને અર્પણ કરવો. ઘઉંનો રવો ન મળે તો ચોખાનો રવો લેવો. સાકર ન મળે તો ગોળની અંદર પણ આ પ્રસાદ જરૂર બનાવવો. હે નારદ, ભગવાનની કથા પૂર્ણ થયા પછી ભગવાનના આરતી પ્રસાદ ચરણામૃત વગેરે ગ્રહણ કરવું અને વિપ્રાય દક્ષિણામ દદ્યાત કથામ શ્રુત્વા જનૈઃ સહ તતશ્ચ બંધુભિઃ સાર્ધમ વિપ્રાંશ્ચ પ્રતિભોજયેત. બ્રાહ્મણોને દક્ષિણા આપવી, ત્યાર પછી પોતે સગા સંબંધી સ્નેહી મિત્રોની સાથે ભોજન કરવું. ભગવાન સત્યનારાયણ પ્રભુ પાસે ધૂલ મંગલ કીર્તન વગેરે કરવા અને ત્યાર પછી તતશ્ચ સ્વગૃહમ ગચ્છેત સત્યનારાયણમ સ્મરન. ત્યાર પછી ભગવાન સત્યનારાયણ પ્રભુનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે જવું. ભગવાન કહે કે નારદ, આ પ્રકારે જે કોઈ મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી સત્યનારાયણ પ્રભુનું આ વ્રત કરશે, એના દરેક પ્રકારના મનોરથ હું જરૂર પરિપૂર્ણ કરીશ. અને કળિયુગને વિશે હે નારદ, આ બહુ નાનો એવો ઉપાય મેં તને બતાવ્યો છે, જેના વડે મનુષ્ય આ લોક અને પરલોકના સુખ વૈભવને ભોગવી શકે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ દુઃખ નિવારણાય સત્યનારાયણ વ્રત વિધિર્નામા પ્રથમોધ્યાય. શ્રી ગિરિરાજ ધરન કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. હવે મૃત્યુલોકને વિશે ભગવાનની આ કથા સર્વપ્રથમ કોણે કરી એનો ઇતિહાસ કઈ બતાવે છે. કથા એટલે જીવનનો જે થાક ઉતારે, પરમ શાંતિ આપે એનું નામ કથા. પથ ભૂલેલા જીવાત્માને સન્માર્ગે લઈ જાય એનું નામ કથા. ભગવાનની કથા એ જીવ મનુષ્ય પ્રાણી માત્રને સંસારના ત્રાસમાંથી છોડાવનારી છે. સુતજી કહેવા લાગ્યા કે હે શૌનક, અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃતમ યેન પુરા દ્વિજા કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિત વિપ્રોતિ નિર્ધનઃ. પૂર્વકાળને વિશે
કાશી નગરીની અંદર શતાનંદ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. આ બ્રાહ્મણ પોતે ઘણા દરિદ્રી હતા અને અનેક પ્રકારે પ્રયત્ન કરવા છતાં પોતાના કુટુંબનું પોષણ થાય એટલું દ્રવ્ય પ્રાપ્ત થતું નથી. આ બ્રાહ્મણ સતત ભગવાન ઉપર ભરોસો રાખી દ્રઢ વિશ્વાસ વડે પોતાના જીવનને નિર્વાહ કરી રહ્યા છે. શતાનંદ બ્રાહ્મણ પોતે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે, સ્નાનાદિક કર્મ કરી નિત્ય ભગવાનનું પૂજન અર્ચન વગેરે કરે છે. સંધ્યા વંદન કર્મ નિત્ય કરે છે. આમ છતાં ભગવાન એક વખત વિચાર કર્યો કે શતાનંદ મારો ભક્ત છે અને અનન્ય શ્રદ્ધાથી મારું ભજન પૂજન અર્ચન અને કીર્તન કરે છે, માટે જરૂર મારે એના દુઃખને હવે દૂર કરવું જોઈએ. આવો વિચાર કરી ભગવાન સત્યનારાયણ પ્રભુ એક વખત શતાનંદ બ્રાહ્મણ પોતે ભિક્ષા માંગવા માટે જઈ રહ્યા છે. આ સમયે રસ્તામાં વૃદ્ધ બ્રાહ્મણ સ્વરૂપે પરમાત્મા મળ્યા છે. એકદમ ભગવાન સત્યનારાયણ પ્રભુ કેવા લાગ્યા છે કે હે ભાઈ, કિમર્થમ ભ્રમસે વિપ્ર મહિમ નિત્યમ સુદુઃખિતઃ તત્સર્વં શ્રોતુમિચ્છામિ કથ્યતામ દ્વિજસત્તમઃ. હે બ્રાહ્મણોમાં ઉત્તમ, તમે આમ શા માટે પૃથ્વી ઉપર ભ્રમણ કરો છો? આપ ખૂબ દરિદ્રી હોય એવું દેખાય છે. આપનું આ જે કઈ નિવેદન હોય મને કહો. એકદમ શતાનંદ કહેવા લાગ્યો કે ભગવાન, હું એક વૃદ્ધ ગરીબ બ્રાહ્મણ છું. શતાનંદ મારું નામ છે. ઘણો પ્રયત્ન કરું છું, ભિક્ષા માંગવા માટે જાઉં છું, છતાં પણ મારા કુટુંબનું પાલન પોષણ થાય એટલું દ્રવ્ય મને મળતું નથી. દુઃખ દૂર થાય એવો જો કોઈ ઉપાય તમે જાણતા હો તો મને બતાવો. આ વખતે ભગવાન પોતે પ્રથમ અધ્યાયની અંદર જે રીતે નારદજીને વ્રતનો વિધિ કહ્યો એ જ પ્રમાણે શતાનંદ બ્રાહ્મણને આ જે વ્રતનો વિધિ કહ્યો છે, એકદમ ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થયા. શતાનંદ બ્રાહ્મણે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે, ભિક્ષા માંગવા જતા મને જે કંઈ દ્રવ્ય મળશે ને એમાંથી જરૂર હું ભગવાનની કથા કરીશ. શતાનંદ બ્રાહ્મણ પોતે ભિક્ષા માંગવા માટે ગયા. આજે ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું છે. શતાનંદ બ્રાહ્મણ ઘરે આવી ભગવત કૃપાથી આજે ધન મળ્યું છે, એટલે જે કંઈ ધન મળ્યું એમાંથી ભગવાનની કથા માટે બધી સામગ્રી લીધી. આનંદથી ભગવાન સત્યનારાયણ પ્રભુનું વ્રત કરે છે. ભગવાનની કથા વડે, ભગવાનના પૂજન અર્ચન અને કીર્તન વડે શતાનંદ બ્રાહ્મણને ધીમે ધીમે સુખની પ્રાપ્તિ થઈ છે. હવે આ નગરની અંદર એક કઠિયારો રહે છે. પોતે દરિદ્રી છે. જંગલમાં લાકડાનો ભારો કાપી અને નગરની અંદર વેચે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે. એક વખત આ કઠિયારો જંગલમાંથી લાકડાનો ભારો કાપી અને જ્યાં નગરમાં પ્રવેશ કરે, પોતાને તરસ લાગી છે, પાણી પીવાની ઈચ્છા થઈ. લાકડાનો ભારો એકદમ શતાનંદ બ્રાહ્મણની ડેલી પાસે મૂકી અને કઠિયારો શતાનંદ બ્રાહ્મણના ઘરે ગયો છે. આવા વખતે ભગવાનની કથા ત્યાં થતી જોવામાં આવી. કઠિયારાને ઘણી તરસ લાગી હતી, છતાં પણ કઠિયારો શાંતિથી ભગવાનની કથા સાંભળવા માટે બેઠો છે. હંમેશા દુઃખના સમયમાં મનુષ્યને ઈશ્વર વધારે યાદ આવે. ભગવત કથામાં મનુષ્યને વધારે શ્રદ્ધા બેસે છે. એટલે કઠિયારો આજે પોતે
દુઃખી હતો. ભગવાનની કથા એક ચિત્તથી પોતે સાંભળી. કથા પૂર્ણ થતા ભગવત કથામાં પ્રસાદ, ચરણામૃત વગેરે પોતે લીધું છે. બોલો ભુવનેશ્વરી માત કી જય, અંબે માત કી જય, સદગુરુ દેવ કી જય. ભગવાન સત્યનારાયણની કથા કરવા ઈચ્છતા ભક્તજનોએ આ મુજબ તૈયારી કરવી. બાજોઠના ચારે પાયા સાથે કેળના 4 પાન બાંધવા. કદાચ કેળના પાન મળવા અશક્ય હોય તો અન્ય પ્રકારે સુશોભિત માંડવી બનાવવી. માંડવીને આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ બાંધવું. ત્યારબાદ બાજોઠ ઉપર સફેદ વસ્ત્રમાં ચોખા વડે સ્થાપન કરવું અને બાજોઠ આગળ એક નાના પાટલા ઉપર લાલ વસ્ત્ર પાથરી તેમાં ઘઉં વડે સ્થાપન કરવું. હવે પૂજા માટે આ મુજબ તૈયારી રાખવી. શ્રીફળ 2, સોપારી 100 ગ્રામ, તજ લવિંગ એલચી કુલ 10 ગ્રામ, નાગરવેલના પાન આખા નંગ 5, સૂકો તથા લીલો મેવો, ત્રાંબાનો કળશ 1, અબીલ, ગલાલ, કંકુ 10-10 ગ્રામ, નાડાછડીની દડી 1, પંચામૃત, ઘીનો દીવો, બાકસ, કપૂર, અગરબત્તી. એક થાળીમાં આરતી તૈયાર રાખવી. ફૂલનો પડો 1, નાની સાઈઝના હાર ફૂલના 3, તુલસી પત્ર, ગોળ, ગણપતિ દાદાની મૂર્તિ 1, શાલિગ્રામ અથવા ભગવાન સત્યનારાયણની છબી 1, સોપારી, નાગરવેલના પાન, તજ લવિંગ એલચી, સૂકો તથા લીલો મેવો વગેરે બંને સ્થાપનમાં પધરાવવા તથા દરેક પૂજન સામગ્રી વ્યવસ્થિત ગોઠવીને રાખવી.
પૂજા કરવા માટે 2-3 થાળી, વાટકી, ચમચી તથા પાણીનું વાસણ વગેરે પાસે રાખવા અને કેળા, ચીકુ વગેરે તથા રવાના શીરાનો પ્રસાદ બનાવવો. કથા કરનાર યજમાને પૂર્વ દિશા તરફ મુખ રહે તે પ્રમાણે આસન ઉપર બેસવું. હવે એક થાળીમાં ગણપતિ દાદા તથા ભગવાન સત્યનારાયણ સ્વરૂપ શાલિગ્રામ ભગવાન વિષ્ણુ અથવા ભગવાન સત્યનારાયણની છબી પધરાવવી. હવે ભગવાન સત્યનારાયણ તથા ગણપતિ ભગવાનની પૂજાની શરૂઆત થાય છે. ભગવાન પાસે દીપ પ્રગટાવવો, અગરબત્તી પ્રગટાવવી. હવે યજમાને પોતે પોતાના કપાળમાં તિલક કરી અને પૂજાની શરૂઆત કરવાની છે. સ્વસ્તિ નેતિ મંત્રેણ યજમાન ભાલે તિલકમ સ્વસ્તિન ઇન્દ્રો રદ્ધસરાવાઃ સ્વસ્તિનઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિઃ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ નેત્રોદકસ્પર્શઃ. યજમાને પોતે જમણા હાથમાં જલ લઈ બંને આંખે જલનો સ્પર્શ કરવો. ત્યારબાદ ભગવાન સત્યનારાયણ અને ગણપતિ ભગવાન સામે હાથ જોડી બધા દેવતાઓને નમસ્કાર કરવાના છે. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ઇષ્ટદેવતાભ્યો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. શચી પુરંદરાભ્યામ નમઃ. ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. એતत् કર્મ પ્રધાન દેવતા ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમો નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજસ્ય ચરણ કમલાભ્યામ નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. નિર્વિઘ્નમસ્તુ. ઓમ સુમુખશ્ચૈકદંતસ્થ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનનઃ. દ્વાદશૈતાનિ નામાનિ યઃ પઠેત શૃણુયાદપि. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નાવદनं ધ્યાયેત સર્વવિઘ્નોપશાन्तये. અભીપ્સિતાર્થસિદ્ધ્યર્થં પૂજિતો યઃ સુરાસુરૈઃ સર્વવિઘ્નહરસ્તસ્मै ગણાધિપતये નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલम्. યેષાં હૃદિસ્તુ ભગવાન મંગલાયતનો હરિः તદેવ લગ્નાં સુદિનંતદેવા. તારાબલં ચાંદ્રબલં તદેવ. વિદ્યાબલં દૈવ બલં તદેવ. લક્ષ્મીપદેન્દ્રયુગં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુતસ્તેષાં પરાજયઃ. યેષામિન્દ્રિવરશ્યામો હૃદયસ્થો જનાર્દનઃ. यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः
તત્ર શ્રીર્વિજયો ભૂતિર ધ્રુવાનીતિર્મતિર્મમ વિનાયકમ ગુરુમ ભાનોમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણૌમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે હસ્તે સાક્ષત જલમાદાય હાથની અંદર જમણા હાથમાં જલ રાખવું, 2 દાણા અક્ષત પધરાવવાના. ભગવાનની કથા માટે આપણે સંકલ્પ કરીએ છીએ. પ્રથમ 3 વખત ભગવાન સત્યનારાયણ પ્રભુને નમસ્કાર કરવાના. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. જમણા હાથની અંદર જલ રાખી ભગવાન માટેનો સંકલ્પ કરીએ છીએ. અત્તરાદ્ય મહામાંગલ્ય ફલ પ્રદમાસોત્તમે માસે શુભે પુણ્ય પવિત્રકારી માસાનામ ઉત્તમે માસે અદ્ય શ્રી માસોત્તમે માસે. અહીંયા જે મહિનો ચાલતો હોય એ મહિનાનું નામ લેવાનું. માસોત્તમે માસે શુભે અમુક માસે અમુક પક્ષે. અહીંયા જે પક્ષ અજવાળિયું અંધારિયું જેને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે એ બોલવાનું. અમુક તિથૌ, અહીંયા જે તિથિ હોય એ તિથિનું નામ કહેવાનું. અમુક વાસરે, જે વાર ચાલતો હોય, કથા કરીએ તે દિવસે જે વાર હોય એ વારનું નામ લેવાનું. અમુક વાસરે યથા વર્તમાન નક્ષત્ર યોગ કરણ લગ્ન મુહૂર્ત સમવાય એવં ગ્રહ ગણ વિશેષણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથૌ. હવે યજમાને પોતે કહેવાનું મમ આત્મનઃ શ્રુતે સ્મૃતે પુરાણોક્ત વેદોક્ત શાસ્ત્રોક્ત શુભ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અસદલક્ષ્મી વિનાશનાર્થમ સદલક્ષ્મી શૌર્યલક્ષ્મી શુભલક્ષ્મી ફલ પ્રાપ્તિ અર્થમ પ્રાપ્યલક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણાર્થમ सकल मनेप्सित कामना सिद्ध्यर्थम राजे सभायां सर्वत्र यश विजय लाभादि फल प्राप्त्यर्थम इह जन्मनि जन्मान्तरे वा सकल दुरितोपशमनार्थम कायिक वाचिक मानसिक आदिदैविक आदिभौतिक आध्यात्मिक त्रिविध तापोपशमनार्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्ध्यर्थम भगवती भुवनेश्वरी प्रसन्नता प्राप्त्यर्थम अद्य दिने भगवतः श्री सत्यनारायण पूजन पूर्वकम तत्कथा श्रवणम च करिष्ये. હાથમાં રહેલું જલ શુદ્ધ પાત્ર જે આપણી પાસે રાખેલું છે તેની અંદર પધરાવી જવાનું. ફરી વખત જમણા હાથમાં જલ રાખવાનું. તદરાદૌ દિગ્રક્ષણમ કલશારાધનમ દીપ પૂજનમ તથા ચ પૃથક પૃથક દેવતાનામ પૂજનાર્ચનમહં કરિષ્યે. જલ છે એ થાળીની અંદર પધરાવી જવાનું. હવે ડાબા હાથની અંદર ચોખા રાખી ઉપર જમણો હાથ ઢાંકી જવાનું. કર સંપુટં ચ કૃત્વા ओम अपसर्पन्तु ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्ता रहते नश्यन्तु शिवाग्नया अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषाम् अवरोधेन पूजन कर्म समारभे. હાથમાં રહેલા ચોખા ચારે દિશાની અંદર છાંટી જવાના. સર્વ દિક્ષુ વિકિરેતા વામપાદેન ભૂમૌ ત્રિવારમ ઘાતયેત. યજમાને પોતાનો ડાબો પગ ભૂમિ ઉપર 3 વખત પછાડવાનો. એનાથી રોગ અને શત્રુનો નાશ થાય છે. આંખે જમણા હાથ વડે જલથી સ્પર્શ કરવાનો. વામ ભાગે અક્ષત પુંજોપરી કલશમ સંસ્થાપ્ય. હવે ડાબા ભાગ તરફ ભૂમિ ઉપર થોડા ચોખા મૂકી એની ઉપર ત્રાંબાનો કલશ પધરાવવાનો.
આપણે ભગવાનની પૂજા માટે દરેક પ્રકારના તીર્થના જલનું આવાહન કરીએ છીએ એવી ભાવના કરવાની. કળશને બંને હાથ વડે આંગળીનો સ્પર્શ થાય એ રીતે અડી રાખવાનું. ઓમ કલશસ્ય મુખે વિષ્ણુ ગંધે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણા સ્મૃતઃ કુક્ષૌ તુ સાગરઃ સર્વે સપ્તદ્વીપા વસુંધરઃ ઋગ્વેદો યજુર્વેદः સામવેદો યથર્વણः અંગૈશ્ચ સહિતઃ સર્વે કલશાંબો સમાશ્રિતા ગાયત્રી ચાત્ર સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયાન્તો દેવ પૂજાર્થમ દુરિતક્ષયકારકઃ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતે નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડોદરતીર્થાનિ કરસ્પૃષ્ટાનિ તૈરવે તેન સત્યેન મે દેવ તીર્થં દેહિ દિવાકરા અંકુશમુદ્રયા સૂર્યમંડલાत् સર્વાણિ તીર્થાન્યવાહ્ય કવચેન અવગુંઠ્ય ધેનવાન અમૃતિકૃત્ય મત્સ્યમુદ્રયા મૂલેન અષ્ટવારમ અભિમંત્રયેત. ઓમ વમ વરુણાય નમઃ. 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 હવે કળશને ચારે દિશાએ કંકુથી તિલક કરવાનો. ચાર વેદની પૂજા કરો છે એવી ભાવના કરવાની. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ. કળશની અંદર કંકુ ચોખા અને પુષ્પ પધરાવી જવાના. મધ્યે અપામ પદે વમ વરુણાય નમો નમઃ. કળશની અંદર સોપારી, યત્કિંચિત વ્યવહારિકમ હિરણ્ય પુષ્પ દક્ષિણા, યથાશક્તિ દક્ષિણા વગેરે કળશની અંદર પધરાવી જવાના. કળશની ઉપર આંબાના 5 પાન કળશની અંદર પધરાવવાના. કળશને રક્તસૂત્રેણ વેષ્ટનામ, નાડાછડી વડે કળશના ગળા ઉપર કંકણ બંધન કરવાનું. ત્યારબાદ હવે કળશની ઉપર શ્રીફળ પધરાવી જવાનું. કળશને અબીલ, ગલાલ, કંકુ, ફૂલ, ચોખા વગેરે પૂજાપો ચડાવવાનો. ગંધાક્ષત પુષ્પૈઃ સંપૂજ્ય. હવે કળશ છે ઉદકાદ ઉદકં ગૃહીત્વા, એનું જલ બાજુનું જે આપણું જલનું પાત્ર છે એની અંદર પધરાવી જવાનું. હવે આ જલ વડે દરેક પૂજન સામગ્રી તથા આપણા શરીર ઉપર જલ છાંટવાનું, જેનાથી પવિત્ર થવાય છે. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વા વસ્તાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચેઃ. હવે કળશને હાથમાં લઈ અને જે બાજોઠ ઉપર સફેદ વસ્ત્રમાં ચોખાથી આપણે સ્થાપન કરેલું છે ત્યાં કળશને પધરાવી દેવાનું છે. ઓમ વમ વરુણાય નમઃ. સુપ્રતિષ્ઠિતા વરદા ભાવ. હાથની અંદર હવે ફૂલ અને ચોખા રાખવાના અને ભગવાન પાસે જે દીપ પ્રજ્વલિત છે ત્યાં દીપ દેવતાનું મનમાં ધ્યાન કરવાનું. ઓમ ચંદ્રમા મનસો જાતચક્ષુઃ સૂર્યો અજાયતા શ્રોત્રાદ્વાયુસ્ત પ્રાણસ્ત મોઘાદગ્નિરાજાયતા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. દીપદેવતાભ્યો નમઃ. સર્વોપચારાર્થ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. દીવા પાસે હાથમાં રહેલા ફૂલ અને ચોખા દીવાની બાજુમાં પધરાવી દેવાના. દીવાને હાથ જોડી નમસ્કાર કરવાના. પ્રાર્થના કરવાની, હે ભગવાન દીપ દેવતા, તમે ભગવાનનું તેજોમય સ્વરૂપ છો.
આજે અમે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ અને સાક્ષી રૂપ થઈ આપ જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી અહીંયા વિરાજમાન થજો. ભૂર્ભુવઃ સ્વઃ દેવદેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારાન કરોમિ. હવે જમણાથની અંદર ફૂલ અને ચોખા રાખી ભગવાન ગણપતિ દાદાનું મનમાં ધ્યાન કરવાનું. શ્વેતાંગમ શ્વેત વસ્ત્રમ શ્વેત કુસુમગણૈર્પૂજિતમ શ્વેત ગંધૈ ક્ષીરાબ્ધૌ રત્નદ્વીપે સુરતર વિમલે રત્નસિંહાસનસ્થામ દુર્વિઃ પાશાંકુશેષ્ટામ ભયદ્રવ્ય વિશદામ ચંદ્રમૌલિમ ત્રિનેત્રામ ધ્યાયેત શાંતરધમીશમ ગણપતિમમલામ શ્રી સમેતામ પ્રસન્નમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ધ્યાનમ સમર્પયામિ. હાથમાં રહેલા ફૂલ અને ચોખા ભગવાન ગણપતિ દાદા પાસે પધરાવી જવાના. ફરી વખત જમણા હાથમાં ફૂલ અને ચોખા રાખી ભગવાન સત્યનારાયણ પ્રભુનું મનમાં ધ્યાન કરવાનું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમો નમઃ. ધ્યાનમ સમર્પયામિ. હવે ભગવાન સત્યનારાયણ પ્રભુ પાસે ફૂલ અને ચોખા પધરાવી જવાના. ધ્યાનમ સમર્પયામિ. ધ્યાનાંતે ભગવાન અહીંયા આપણે ત્યાં પધાર્યા છે એવી ભાવના કરી ભગવાનને બેસવા માટે આસન આપવાનું. હાથમાં પુષ્પ રાખવાના. ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સર્વસૌખ્ય કરમ પરમ આસનં ચ મયા દત્તમ ગ્રહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમો નમઃ. આસનાર્થે પુષ્પમ સમર્પયામિ. હવે પૂજાની અંદર જો ભગવાન સત્યનારાયણ પ્રભુની છબી પધરાવેલી હોય તો એને કેવળ જલથી પ્રોક્ષણ કરવાનું, એટલે કેવળ થોડું જલ છાંટવાનું. ભગવાન ગણપતિ દાદાની પૂજા વ્યવસ્થિત કરવાની. હવે ભગવાન ગણપતિ દાદા ઉપર ભગવાન સત્યનારાયણ પ્રભુ ઉપર 3 વખત જલ પધરાવવાનું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમો નમઃ. પાદયોઃ પાદ્યમ સમર્પયામિ. હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. મુખે આચમનીયમ સમર્પયામિ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. હવે પંચામૃતની 1 ચમચી ભરવાની. ભગવાનને 5 પ્રકારના અમૃત વડે સ્નાન કરાવીએ છીએ એવી ભાવના કરવાની. ઓમ પંચાનદ્યાઃ સારસવાદે માભેયન બેસસરો દાધાઃ સારસવાદે દુપં દધાશો દેશે ભાવત સારેતઃ. ભગવાન ગણપતિ દાદા અને ભગવાન સત્યનારાયણ પ્રભુ એની જો શાલિગ્રામની મૂર્તિ હોય તો એની ઉપર 5 વખત પંચામૃતની ચમચી ચડાવવાની. ભગવાન સત્યનારાયણ પ્રભુની છબી જો પૂજામાં પધરાવેલી હોય તો એને કેવળ પંચામૃતથી પ્રોક્ષણ કરવાનું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિતા શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમો નમઃ. પયસ્નાનમ સમર્પયામિ. દધી સ્નાનમ સમર્પયામિ. ઘૃત સ્નાનમ સમર્પયામિ. મધુ સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધાચમનીયમ સમર્પયામિ. હવે ષષ્ઠમ ગંધોદકમ. ભગવાન ગણપતિ દાદા અને ભગવાન સત્યનારાયણ પ્રભુને
ગંધોદક વડે સ્નાન કરાવવાનું છે. આચમની અથવા ચમચીની અંદર જલ ભરી એની અંદર પુષ્પ, કંકુ, અક્ષાત વગેરે પધરાવી અને ભગવાન ગણપતિ દાદા ઉપર એક જલની આચમની ચડાવી જવાની અને ભગવાન સત્યનારાયણ પ્રભુ ઉપર પણ આ પ્રમાણે જલ ચડાવવાનું. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે 2 વખત ફરીવાર ભગવાન ગણપતિ દાદા અને સત્યનારાયણ પ્રભુ ઉપર જલ ચડાવવાનું. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયમ સમર્પયામિ. તતો ગંધાક્ષત પુષ્પૈઃ સંપૂજ્ય ભગવાન ગણપતિ દાદા અને ભગવાન સત્યનારાયણ ભગવાન ઉપર કંકુ, ચોખા અને ફૂલ ચડાવી જવાના. ત્યારબાદ એ ફૂલ આપણે જમણા હાથ વડે પાછા લઈ લેવાના. એના નમન આંચકા લેવાના. આંચકા લીધેલા ફૂલ છે થાળીની અંદર બાજુમાં મૂકી દેવાના. જરા બંને હાથ જલથી શુદ્ધ કરવાના, જલથી ધોવાના. ફરી વખત ભગવાન ગણપતિ દાદા અને ભગવાન સત્યનારાયણ ઉપર કંકુ, ચોખા અને ફૂલ ચડાવી જવાના. હવે જલનું પાત્ર, લોટો હાથની અંદર જમણા હાથમાં લેવાનો અને ભગવાન ગણપતિ દાદા ઉપર જલની ધારા કરવાની. ત્યારબાદ જ્યાં સુધી મંત્ર પૂરો થાય ત્યાં સુધી ભગવાન ઉપર સતત ધાર ચાલુ કરવાની. ભગવાનને અભિષેક સ્નાન કરાવીએ છીએ. ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યસ્તવો નમો નમો વ્રાતેભ્યો વ્રાતપતિભ્યસ્તવો નમો નમો ગ્રસ્સેભ્યો ગ્રસ્સપતિભ્યસ્તવો નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યસ્તવો નમો નમઃ. હવે ભગવાન સત્યનારાયણ પ્રભુ એની જો શાલિગ્રામની મૂર્તિ પધરાવેલી હોય તો એના ઉપર પણ જલથી અભિષેક કરવાનો. ભગવાનની છબી જો પધરાવેલી હોય તો જરા ડાબા હાથની અંદર જલ લઈ અને જમણા હાથે ભગવાન ઉપર જલનું પ્રોક્ષણ કરવાનું. ભગવાનને અભિષેક સ્નાન કરાવો છે એવી ભાવના કરવાની. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધે પદમ માસમૂઢમ જપાઘોસુરે સ્વાહા. આ પ્રમાણે ભગવાનને અભિષેક કરાવ્યા પછી હવે શુદ્ધ જલ વડે ગણપતિ દાદાને સ્નાન કરાવવાનું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતે મહાવિષ્ણવે શ્રી સત્યનારાયણાય નમો નમઃ. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ભગવાનને સ્નાન કરાવ્યા પછી હવે શુદ્ધ વસ્ત્ર હોય તો વસ્ત્રથી અથવા પુષ્પથી ભગવાનને અંગૂછો કરવાનો. વસ્ત્રેણ વા પુષ્પેણ પ્રમૃજ્ય ફૂલથી ભગવાનને લૂઈ નાખવાના. પછી એક સારી થાળી લઈ એની અંદર ભગવાન ગણપતિ દાદા અને ભગવાન સત્યનારાયણ પ્રભુને પધરાવવાના. હવે ભગવાન સત્યનારાયણ તથા ગણપતિ ભગવાનને નાડાછડી જે વસ્ત્ર કહેવામાં આવે છે એ નાડાછડી ભગવાનને અર્પણ કરવાની. થોડી ઓમ યુવાસુવાસાત પરિવિધાગાત સૌશ્રિયાન ભવતિ જાયમાનઃ તંધીદાસ કવય ઉન્નયંતિ સ્વાધ્યો મનસા દેવયંતઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. વસ્ત્ર પછી ફરી વખત ભગવાનને નાડાછડી પાછી અર્પણ કરવાની. યજ્ઞોપવીતમ સમર્પયામિ. ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિ બુદ્ધિ સહિતા શ્રીમન મહાગણાધિપતયે નમઃ. ભગવતઃ શ્રી સત્યનારાયણાય નમઃ. યજ્ઞોપવીતમ સમર્પયામિ.
હવે ગણપતિ દાદા અને ભગવાન સત્યનારાયણ પ્રભુને કંકુથી તિલક કરવાનું. ઓમ શ્રીગંધમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ગંધંતે પ્રતિગ્રહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્મહાગણાધિપતये નમઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. ગંધમ સમર્પયામિ. હવે ભગવાનને ચોખા અર્પણ કરવાના. અક્ષતાસ્ત સુરશ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વર ભૂર્ભુવઃ સ્વઃ. ભગવતા શ્રી સત્યનારાયણાય નમો નમઃ. સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્મહાગણાધિપતये નમઃ. અક્ષતાન સમર્પયામિ. અક્ષતાંતે પુષ્પામ. ભગવાનને ફૂલ અર્પણ કરવાના. ત્યાર પછી ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધિબુદ્ધિ સહિત શ્રીમન્મહાગણાધિપતये નમઃ. ઋતુકાલોદ્ભવાની પુષ્પાણીમ સમર્પયામિ. પુષ્પ પછી હવે ભગવાનને અગરબત્તી વડે ધૂપ આપી જવાનો.